એક વિડીયો પહેલાં આગળ બનાવવામાં આવ્યો હતો અને ઘણા બધા લોકોએ વિડીયોને શેર કર્યો હતો, લાખો લોકો સુધી વિડીયો પહોંચ્યો હતો અને ઘણા બધા લોકોએ તમને મદદ પણ કરી હતી. પણ આજે જે પણ લોકો તમને પહેલીવાર જોઈ રહ્યા છે તો થોડુંક તમારા વિશે જણાવો કે તમે કેવી રીતે અત્યારે સમયમાં રહી રહ્યા છો અને શું બદલાવ આવ્યો છે. પહેલાં તો તમારું નામ શું છે? હીરાબેન ભોળાભાઈ આહિર. હીરાબેન આહિર, બરોબર. પહેલાં એમ કે અમે અહીંયા નવા જ રૂમ લઈને આવ્યા હતા, એટલે આપણે બીજી તો કાંઈ હોય નહીં, અમે તો કોઈ દી દેશમાં જ રહેતા એમ પહેલાં. બરોબર. પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા હાડીઓમાં જ મંદી હાલતી હતી એમ, તો કાંઈ બહુ કામ થાય નહીં એમ. બરોબર. ભાડું ભરવાનું હોય, અહીંયા તો આપણે બધું વેચાતું જ લાવવાનું હોય. ના ના, એ તો વાત બરોબર છે અને ઘણી બધી જવાબદારીઓ પણ પૂરી કરવાની હોય. તો અત્યારે તમે કેટલા જણા રહો છો ઘરની અંદર? 3 જણા, મારે 2 દીકરીઓ, હું 2 દીકરીઓ અને તમે, બરોબર. પછી એને એમ કીધું કે એ કે 2 નળી બ્લોક થઈ ગઈ છે એ કે. પછી એને એમ કીધું કે ભાવનગર તમે જાજો. પછી અમે SCG ભાવનગર છે ને ત્યાં અમે 5 દિવસ દાખલ રહ્યા. ત્યાંથી 2 સ્પ્રિંગ બેહાડી પછી અમે ઘરે વહી આવ્યા. પછી પાછા 10-11 વાગ્યા ને ત્યાં પાછો એટેક આવ્યો. પાછા અમે મોવા લઈ ગયા હતા, પાછો એક રસ્તામાં એટેક આવી ગયો હતો. પછી દવાખાને પૂગ્યા ને ત્યાં ઓફ થઈ ગયા. ડૉક્ટર સાહેબ નો આવ્યા ને ત્યાં. એટલે કેટલો ટાઈમ થયો છે હજી એમને? 10 મહિના થયા. હજી 10 મહિના થયા? પહેલા મહિનાની 21 તારીખે ઓફ થઈ ગયા. બરોબર. તો પછી ઘણું બધું મુશ્કેલ થઈ ગયું છે તમારી માટે? બહુ વસ્તુ એમ. એટલે પહેલા તમે દેશમાં રહેતા હતા? હા, અમે પહેલા દેશમાં જ રહેતા. હા. કયું ગામ તમારું? અમારું ગામ ચીખલી. ચીખલી. અમે રહેતા વીજપડી. બરોબર. ને આ રોજ અમારે હીરાગામ આવતા અપડાઉન કરતા ને એટલે અમે ત્યાં ભાડે મકાન રાખીને રહેતા ને 2 છોકરીઓ ત્યાં ભણતી. બરોબર. ને બીજું 2 દીકરીઓ જ છે સંતાન? હા, 2 દીકરીઓ જ છે મારે. તો પહેલાં તો તમારી બધી વાતચીતને સાંભળી હતી અને તમને અહીંયા સુરતની અંદર તમે બધી વાતચીત કરી હતી કે ઘણી બધી રીતે ખર્ચા અને ઘણી બધી રીતે લોકોને વ્યવહારોમાં રહેવું પડે. અને તમને એ માટે એક સરસ મજાનું મશીન પણ લઈ આપવામાં આવ્યું હતું. અને હવે મારી છોકરી મશીનમાં કામ કરે છે. માલ આવે તો કામ સારું થઈ જાય છે, પણ હમણાં તો ડીમ હતું થોડુંક, હમણાં પાછું આવે છે માલ. એટલે મારી છોકરી હવે 500-600 રૂપિયાનું કામ કરી નાખે સાંજે. શું વાત છે! એટલી મતલબમાં ઝડપીથી કામ થાય. અને મશીન આવ્યા પછી શું ચેન્જીસ થયો છે તમારામાં? એમ કે સારું આપણે કામ થઈ રહ્યું. ઓલું મશીન હતું દ્વારા ખેલે જૂનું હતું, વાપરવા દીધું તો ખોટવાઈ જાય તો દ્વારા ખેલે આપણે રિપેરિંગ વાળાને બોલાવીએ, ક્યારે આવે ન આવે, મોડા આવે ત્યાં સુધી આપણું મશીન બંધ પડ્યું રહે. એમ કે હવે આ જલ્દી આપણે એમ તો નવું રહ્યું એટલે જલ્દી એમ તો ન થાય કે ખોટવાઈ જાય, મશીન બંધ પડી જાય. એટલે આપણે આખો દી જેવું આપણે એમ કે આજ એમ કે હાડી કાઢી જ નાખવી, ભલે 12-1 વાગે તો નીકળી જાય એમ આપણી. બરોબર. અને અત્યારે બેન જ તે બધું કામ પૂરું કરે? હા, બેન જ કરે. મારે તો હકેલવાની હોય હાડી, રસોઈ બનાવવું, કપડાં ને એવું ધોવાનું ને હાડીઓ હકેલું લઈ આવી દઉં ને દઈ આવી દઉં હાડીઓ. બરોબર. બીજા બેન છે એ ભણવા માટે જાય? હા, એ 5મું ભણે છે. એને એમ 2 દિવસ ફોન આવે છે એ કે અહીંયા નિશાળે જાય ને એમ કે ફી ભરી જાજો એ કે 18 તારીખે પરીક્ષા ચાલુ થાય છે તો 10 તારીખ સુધીમાં એ કે ફી ભરી દેજો. તે 2 દિવસ કે મમ્મી તું હાલ ને એ કે ફી ભરી જાની. મેં કીધું હું આવી હતી, 1 દિવસ આવી હતી, તમને ફોન કર્યો તે તમે અમદાવાદ હતા. બરોબર. પછી પાછો ફોન કર્યો, તમે કીધું હું આવું છું ઘરે એમ. પછી મેં એને કીધું તો કે આજ આવજે ને આવજે મમ્મી. તે મેં કીધું હાલ ને અમે બેન ફોન કરીને પોપટભાઈને લાગે તો મેં કીધું તે તમે કીધું હું આવું છું. તે મેં કીધું બટ આજ હું આવી નિશાળે. ના ના, બિલકુલ. અમે આજે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ હમણાં એજ્યુકેશન માટેનું જે અમે મુહિમ ચાલુ કરી છે કે ઘણી બધી રીતે લોકો અત્યારે આ સમયમાં ફી ન હોવાના લીધે પોતાના બાળકોને સારી રીતે ભણાવી નથી શકતા, જેને જવાબદારીઓ બધી માથે છે. અને તમારું જે ઘરની સ્થિતિ છે, તમારી આગળ પાછળ કોઈ એવો વ્યક્તિ નથી કે તમારું ઘર સારી રીતે ચલાવી જાણતા હોય, પણ બસ લોકોનો સાથ અને સહકાર છે, જેના માધ્યમથી અમે આજે તમારી દીકરીની ફી માટે પણ એટલા સહારારૂપ બનીશું. તો તમારો વિડીયો મૂક્યા પછી શું બદલાવ આવ્યો હતો તમારી જિંદગીમાં? એટલે વિડીયો જોયા પછી મને ઘણા માણસોએ મદદ કરી છે. બરોબર. એટલે કઈ રીતે? એક આફ્રિકાવાળા ભાઈએ 5000 મોકલ્યા હતા. એક બીજા મને નથી નામ આવડતું, એ ભાઈએ 4000 રૂપિયા ભાડાના મોકલ્યા હતા. બરોબર. પછી એક મારા જેઠાણીના ભાઈ છે એ મને ઘઉં દઈ જતા. એક પટેલ ભાઈ આવ્યા હતા, એ ઘઉં ને ચોખા દઈ જતા મને. બરોબર. પછી એક ભાઈ ફ્રીજ દઈ જશે. ઓહો, શું વાત છે! હા, અને એક ઓલા કિરણબેન કરીને આવે છે મહિના દિવસતા,
ઈવડા એ લોકોએ મને દૂધની ડાયરી કઢાવી દીધી. એટલે કેવી રીતે? રોજ બે ટાઈમ એક મોટી બાટલી લઈ આવવાની દૂધ. તમારે છોકરીનો ભાગ લાવો હોય તો એમાંથી લઈ આવવાનું. અને જે પણ કઈ પેમેન્ટ થાય એ બેન ચૂકવી દે, કિરણબેન. બહુ સારી વાત છે કે આજે લોકો તમને એટલા ઘી હોય ન હોય એમ કે ઘી તમારે એમાં તમારા ડાયરીમાંથી લઈ આવવાનું કે મહિના દિવસે કિલો ઘી લઈ આવવાનું કે. વાહ. ના આજે પણ અમને પણ ખુદને આ વાત જાણીને બહુ આનંદ થાય છે કે આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજા લોકોને એટલા લોકો સહારારૂપ બની રહ્યા છે. અને તમને જેટલા પણ લોકોએ આજ સુધી સહકાર આપ્યો છે દરેક લોકોને પહેલાં તો દિલથી ધન્યવાદ. કે અમારો વિડીયો બનાવવાનો માત્ર હેતુ એક જ હોતો હોય છે કે આ જે વિડીયો અમે તમારો મૂકીશું સોશિયલ મીડિયાના માધ્યમથી તો ઘણા બધા લોકો એવા છે કે જેને સહકાર આપવો છે, એવા લોકો સુધી પહોંચવું છે કે જે વધારે મદદ કરી શકે. અને બસ લોકોનો પ્રેમ છે અને એ સાથ અને સહકારથી જ આજે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. તો વિડીયો ઘણા બધા લોકો સુધી પહોંચ્યો છો તો ઘણા બધા લોકોએ તમને એવી રીતે પણ કંઈક વાત કરતા હતા તમે, એટલે શું તમે હતું એ બધું? એટલે એમ કે આપણા હગાવાલા મારા દેરિયા જેઠિયા કોઈ કાંઈ નથી કહેતા, બીજા હોય ને ચટાવા કોઈ બરોબર એ એમ કે ભીખ માંગી છે નામ કર્યું ને હવે કે આદમીને મરી ગયો પછી ભીખ માંગે એમ, એટલે એવા ખોટા શબ્દોનો ઉપયોગ કરે. નાના માળી પણ એમાં એવા લોકોથી આપણે ડરી નથી જવાનું હોતું. અને કોઈ પણ વ્યક્તિ હોતા હોય છે એ સારું પણ કહેશે, ખરાબ પણ કહેશે. અને આ સોશિયલ મીડિયાના આ સમયની અંદર તમે વાતચીત જે કરી છે, તમે કોઈ ભીખ નથી માગી, તમારા જે પણ કાંઈ ઘરની સ્થિતિ છે એને માત્ર ને માત્ર એક સહારારૂપ બન્યા છીએ અમે. અને જે પણ લોકોએ તમને સહકાર આપ્યો છે જેથી તમારું જીવનને તમે એક સારી રીતે આગળ જીવી શકો. બાકી તમે જો વાત ના કરત, તમારી આવી જ રીતે વાતચીતને કોઈ સાંભળત નહીં તો તમારી એટલી મદદ પણ ના થઈ શકે. બરોબર ને? એટલે એવા લોકોને ગણકાર નહીં કરવાનો, એવા લોકો તો બોલ્યા જ કરશે. અને આવનારા સમયમાં આપણે શું કરવું છે એને વધારે ધ્યાન આપવાનું છે. મતલબમાં એને કોઈ દી ભાઈ કોઈનું ખરાબ નથી કર્યું, કોઈ દી નહીં. એને અમારો આખો સમાજ એમ કે એની જેવું કોઈ માણસ ન હોય. તમે એને ગાળ જો ને તો એ તમારી ગાળ સાંભળી લે, એ તમને સામી ગાળ નહીં દે કોઈ દી. કે કોઈ દી એને કોઈ હામાં બાધા નહીં હોય, કોઈને હામાં બોલ્યા નહીં હોય કોઈ દી તાણીથી. કે કોઈ દી એને કોઈના નાના છોકરી બેન હોય ભાઈ હોય કોઈ દી એને બેન ભાઈ સિવાય બોલાવ્યો નહીં હોય, કોઈ દી એને કોઈને તુકારો નથી કર્યો. ના પણ આજે કદાચ એમના કહેવાથી જ તમારી જે પણ કાંઈ સ્થિતિ છે અને એક જવાબદાર વ્યક્તિ જ્યારે જતા રહેતા હોય છે ત્યારે દુઃખ કહેવાતું હોય છે, એનો સામનો કરવાનો હોતો હોય છે. બસ તમારી અંદર હિંમત છે, એ હિંમતને ક્યારે હારવા નહીં દેતા કે જેના થકી તમારી દીકરીઓ ઉપર કોઈ માઠી અસર ના પહોંચે. તો અત્યારે એક બેન જે ભણે છે એમની શું અત્યારે સ્થિતિ છે? એની ફી બાકી છે ને એટલે એને કીધું છે કે ફી ભરી જાય જો એમ. બરોબર. પરીક્ષા હમણાં હાલી આવે છે કે 18 તારીખે છે એમ કે મમ્મી પરીક્ષામાં નકર નહીં બેહવા દે કે તેમ કીધું સારું ભરી આવશો એમ. ના બિલકુલ કાંઈ વાંધો નહીં, એની માટે તમે મારી મૂંઝાતા નહીં. પહેલાં તો મારી સાથે ચાલો, તમારી જે પણ કાંઈ દીકરીની ફીસ બાકી છે એ અમે પે કરી આપીએ છીએ. કેમ કે અમારું ફાઉન્ડેશન હમણાં જે એજ્યુકેશન માટેની જે શરૂઆત કરી છે કે જેમનો અત્યારે કોઈ આ કોરોનાના લીધે અથવા કાંઈ પણ અન્ય રીતે કોઈ રીતનું નિધન થયું હોય અને બધી જવાબદારી કોઈ એક વ્યક્તિ ઉપર હોય તો એની માટે એના દીકરીઓ અને દીકરાઓ માટેની ફી 20,000 સુધીની મદદ ફાઉન્ડેશન પૂરી પાડી રહ્યું છે. અને એ પણ લોકોનો સાથ સહકાર છે ત્યારે જ અમે આ કામ કરીએ છીએ. અને ઘણા બધા લોકો કહેતા હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવવાથી આમ થતું હોય છે, ખોટી ટિપ્પણી લોકો કરતા હોય છે. પણ આજે એક ઉદાહરણ છો તમે કે તમારો જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકાણો પછી જ લોકોએ તમને આજ સુધી સહકાર આપ્યો છે અને આવનારા સમયમાં આપતા રહેશે. એટલે જે પણ લોકો આ જોઈ રહ્યા છે તો દોસ્તો ક્યારે પણ એવું ના વિચારવું જોઈએ કે કોઈ વ્યક્તિ એમની વાતચીત કરી રહ્યો છે, અત્યાર સુધી એમની વાત સાંભળવા માટે કોઈ આવતું ન હતું, પણ તમે પણ તમારી આસપાસ ઘણા બધા લોકો છે એમની વાતને સાંભળો, એમને જેટલા પણ સહારારૂપ બનો એટલી ભગવાન એમને વધારે હિંમત આપે એ માટે એમને કંઈક સાંત્વના આપો કે જેથી એના જીવનમાં કંઈક વધારે સારું કરી શકે. બાકી અમારો ખોટો કોઈ ઉદ્દેશ્ય નથી હોતો, બસ એક જ માધ્યમ છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે લોકોની જે પણ કાંઈ વાતચીત છે તમારા સુધી પહોંચાડીએ અને એના થકી જે પણ કાંઈ સહારારૂપ બની શકીએ એટલે વધારે કરી શકીએ મદદ. અને
આજના આ એપિસોડની અંદર તમે પૂરેપૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો, જેના થકી આપણે એક બાળકીની ફી ભરી શકીએ. તો પહેલાં તો મારી સાથે ચાલો માડી, તમારી જે પણ કાંઈ દીકરીની ફીસ બાકી છે એ અમે પે કરી દઈએ છીએ અને પછી આપણે આવીને વાતચીત કરીએ. હને? ચાલો આવી જાઓ. बहन बन गई अब हमारी. अब हम दोनों साथ में पढ़ेंगे और बैग मुझे दे दिए. वो आगे देखिए खुद अकेले जा रही है. बैग का बाहर बंद करके गए. क्या बोल रहे हो भाई? बैग मुझे पकड़ा के देखो कैसे अकेले जा रही है. તો દોસ્તો ફાઇનલી ધ્રુવિશા બેનની ફીસ જે પણ કંઈ 5મા ધોરણની બાકી હતી તે આજે ભરાઈ ગઈ છે. તો ધ્રુવિશા, હવે તમને સ્કૂલ તરફથી કોઈ પણ પ્રકારનું કંઈ કહેવામાં નહીં આવે હોને? કેવું લાગે છે તને? બસ હવે આગળ ભણવાનું છે. ઓકે, અને જે પણ કંઈ બની શકે. આજે દોસ્તો આપણે સહકારરૂપ બન્યા છીએ અને આજે જેમને દોસ્તો આજે બેનની ફી માટે જેમને મદદ કરી છે એમનું નામ આંગનબેન કોથારી, અને આગળ પણ એમને રાશન કીટ માટે 100 ફેમિલીઝ માટે મદદ કરેલી હતી. અને અત્યારે એમના પપ્પા એટલે કે નિશિતભાઈ કોથારી અને નિધિબેન કોથારી એમના મમ્મી પપ્પાના કહેવાથી અને આંગનબેન ના જન્મદિવસ નિમિત્તે આજે બેનની ફીસ ભરી છે. એ પણ ખૂબ સારી રીતે એના જીવનમાં આગળ વધે. તો ચાલો દોસ્તો એમના ઘરે જઈએ હવે અને ના બેસીને બધી વાતચીત કરીએ. બના રહેજો, શેર કરજો. ઓકે ટીંગલી? દોસ્તો તો ફાઇનલી જે પણ કંઈ ધ્રુવીબેનની ફીસ બાકી હતી 1 વર્ષ માટેની ફીસ આપણે ભરી આપી છે અને સ્કૂલનો પણ ઘણો બધો સાથ અને સહકાર રહ્યો છે. કેમ કે અવારનવાર જો સ્કૂલ જ આપણને સપોર્ટ ના કરતી હોય તો અમારી માટે પણ એટલું પોસિબલ નથી હોતું. કેમ કે સ્કૂલ તરફથી બધી સ્કૂલોની અંદર ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે, ફાઉન્ડેશનને પણ અને એક પરિવારને પણ. તો પહેલાં તો દિલથી ધન્યવાદ દરેક સ્કૂલનો કે આજે એટલી સરસ રીતે અમને સાથ આપી રહ્યા છે. અને દોસ્તો આજે ખાસ કરીને જેમને આ પરિવાર માટે સપોર્ટ કર્યો છે એમનું નામ છે આંગનબેન કોથારી અને એમના પપ્પાનું નામ છે નિશિતભાઈ કોથારી અને નિધિબેન કોથારી. અને આગળ પણ એમને એક સાથે 100 પરિવારોની માટે રાશન કીટને લઈને પણ મદદ કરી છે અને એજ્યુકેશન માટે પણ આજે ઘણી બધી સારી રીતે ઘણા બધા પરિવારોને મદદ કરી શકે એ માટે એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે આવા જરૂરિયાતમંદ પરિવારોની માટે સ્કૂલ માટે મદદ કરી, એજ્યુકેશન માટે એમને મદદ કરી છે. તો પહેલાં તો દિલથી ધન્યવાદ નિધિબેન, નિશિતભાઈ કે તમે આજે એટલા સહકારરૂપ બની રહ્યા છો અને તમે એટલા બધા દૂર છો તેમ છતાં પણ આજે પરિવારની માટે એટલા ભાગરૂપ બની રહ્યા છો. તો પહેલાં તો માડી તમારી જે પણ કંઈ પરિસ્થિતિ છે અને તમારા જીવનમાં જે પણ કંઈ બદલાવ આવ્યો છે બસ એ કશે ના કશે લોકોનો પ્રેમ છે અને એમનો સાથ અને પહોંચી એવી માતાજીને પ્રાર્થના કરજો. સારું, હું એમ કહું છું તમારી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ભગવાન તમને લાંબુ જીવન આપે અને આવીને આવી શક્તિ આપે બધાના ઘર સુધી પહોંચવાની. ભગવાન તમને હિંમત આપે, એમને ભગવાન સુખી રાખે અને માતાજીના નોરતા હાલે છે. માતાજી એમને ખૂબ લાંબી ઉંમર દે અને સુખ શાંતિ દે બધા પરિવારને. બસ બસ માડી. અને આજે જે પણ કંઈ તમે સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યા છો, ચાલો કાંઈ વાંધો નહીં. તો ચાલો માડી હવે રજા લઈએ છીએ અમે અને તમે જ્યાં પણ પ્રોબ્લેમ હોય ત્યાં અમને વાતચીત કરજો. અમારાથી બની શકે એટલા સહકારરૂપ બનીશું અને બસ લોકોનો આ સપોર્ટ છે, આ પ્રેમ છે, એના થકી જ અમે આગળ વધારે કાર્ય કરી શકીશું. ઓકે, ચાલો રજા લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. દોસ્તો જે પણ કાંઈ આપણે કરી રહ્યા છીએ બસ તમારા દરેક લોકોના સાથ અને સહકારથી અને આજે ફરીથી નિધિબેન કોથારી અને નિશિતભાઈ કોથારીના પરિવાર તરફથી એના દીકરીના જન્મદિવસ નિમિત્તે જે તમે આજે એજ્યુકેશન માટે એટલો સપોર્ટ કર્યો એની માટે તો દિલથી ધન્યવાદ નિધિબેન અને નિશિતભાઈ કે તમારી દીકરીના જન્મદિવસ નિમિત્તે એટલો સરસ મજાની રીતે તમે સાથ અને સહકાર આપી રહ્યા છો. અને દોસ્તો તમે પણ તમારી આસપાસ લોકોને મદદ માટે આગળ આવો, એક સહકારરૂપ બનો કે જેના થકી કોઈ પરિવારની આપણે જરૂરિયાતને પૂરી કરી શકીએ. અમારો આ વિડીયો તમારી સુધી પહોંચે છે પણ અમે નથી પહોંચી શકતા કદાચ, તો તમે આ વિડીયોના માધ્યમથી તમે પણ એક એવો નિયમ લ્યો કે જેના થકી તમે કોઈ પરિવારનું સારું કરી શકો. આજે એક માણસ છીએ તો માણસને આપણે જ કામ લાગી શકીશું, એટલે માણસ છીએ તો માણસની મદદ કરીએ. અને ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. એક નવા પરિવાર સાથે, નવી ઉમ્મીદ સાથે, નવા વિચાર સાથે જોવાનું ભૂલતા નહીં. આવતીકાલે સાંજે 5:30 વાગે. ચાલો માડી, હવે રજા લઈએ છીએ. તમારી દીકરીઓનું ધ્યાન રાખજો અને જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમને વાતચીત કરજો. મને માડી, બસ ઉપાધિ નહીં કરતા, અમે તમારી સાથે છીએ, અમે તમારા દીકરા બનીશું અને તમારું જે પણ કંઈ ભરણ પોષણ છે એની માટે અમે જવાબદારી થોડી ઘણી જે પણ પૂરી થાય છે પૂરી કરીશું. ઓકે, ચાલો જય શ્રી કૃષ્ણ. મને દીકા
મજા આવી ને ચાલો